નમસ્કાર મિત્રો, ડૉક્ટર યલ્લાપ્રગડા સુબ્બારાવની આ હૃદયસ્પર્શી વાર્તામાં આપનું સ્વાગત છે. તેમની વાર્તા ફક્ત વિજ્ઞાનની નથી, પરંતુ એક એવા માણસના અતૂટ જુસ્સાની છે જેણે પોતાના દર્દને બીજા માટે આશામાં ફેરવી નાખ્યું. 1895માં ભારતના એક નાના ગામમાં યલ્લાપ્રગડા સુબ્બારાવનો જન્મ થયો. તેમના બાળપણમાં ગરીબી અને અભાવને તેમણે ખૂબ નજીકથી જોયા. જ્યારે તેમના બે ભાઈઓ એક પછી એક બીમારીથી મૃત્યુ પામ્યા, ત્યારે તે યુવાન હૃદય પર એક ઊંડો ઘા થયો. શું તમે તે નિસહાયતાની કલ્પના કરી શકો છો? પોતાના પ્રિયજનોને આંખો સામે ગુમાવવાનો તે અસહ્ય દુઃખ. આ જ દર્દે તેમની આત્માને હચમવી નાખી અને તેમણે મનમાં એક મૌન પ્રતિજ્ઞા લીધી: તેઓ આ જીવલેણ રોગોને હરાવીને જ રહેશે. તેમનો રસ્તો સરળ નહોતો. શાળામાં 2 વાર નાપાસ થયા અને પછી મદ્રાસ મેડિકલ કોલેજમાં બ્રિટિશ નિયમો વિરુદ્ધ ખાદી પહેરવાના ગુનામાં મળતો અપમાન. દરેક પગલે મુશ્કેલીઓ હતી. આ અપમાનોએ તેમને તોડી નાખ્યા નહીં, પરંતુ તેમના ઈરાદાઓને વધુ મજબૂત બનાવ્યા. જ્યારે ભારતમાં તેમના સપના અધૂરા રહ્યા, ત્યારે તેમણે એટલાન્ટિક મહાસાગર પાર કરીને અમેરિકા જવાનો નિર્ણય લીધો. 1922માં તેઓ એક એવા દેશમાં પહોંચ્યા જ્યાં તેમની ડિગ્રીની કોઈ કિંમત ન હતી અને ખિસ્સું ખાલી હતું. હાર્વર્ડમાં તેઓ રાત્રે ચોકીદાર બન્યા, ફ્લોર ધોતા અને સામાન ઉપાડતા, ફક્ત એટલા માટે કે તેઓ દિવસમાં પોતાનું સંશોધન કરી શકે. વિચારો, એક એવું મગજ જે જીવનના સૌથી મોટા રહસ્યોને ઉકેલવાનું હતું, તે પોતાનો અભ્યાસ ખર્ચ ઉઠાવવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યું હતું. લેડરલે લેબોરેટરીઝમાં તેમનો અસલી જાદુ ચાલ્યો. જ્યાં કેન્સરને મૃત્યુનું બીજું નામ માનવામાં આવતું હતું, ત્યાં સુબ્બારાવે પ્રથમ અસરકારક કિમોથેરાપી મેથોટ્રેક્સેટની શોધ કરી. તેમણે એક એવી દવા બનાવી જેણે લાખો લોકોને જીવનની એક નવી આશા આપી. તેમણે ટેટ્રાસાયક્લિન જેવા શક્તિશાળી એન્ટીબાયોટિક્સ બનાવવામાં પણ મદદ કરી, જેણે કોલેરા અને ટાઇફોઇડ જેવી બીમારીઓથી દુનિયાને બચાવી. કદાચ તેમની સૌથી વ્યક્તિગત જીત એ દવા હતી જે તેમણે તેમના ભાઈઓના મૃત્યુનું કારણ બનેલી બીમારી સામે બનાવી, હેટ્રાઝાન. આ દવા ફિલેરિયાસિસનો ઇલાજ બની, જેણે ભારત સહિત દુનિયાભરમાં લાખો લોકોને ભયંકર પીડામાંથી મુક્તિ અપાવી. આટલી અદ્ભુત સફળતાઓ પછી પણ તેમનું નામ ઇતિહાસના પાનામાં ક્યાંક ખોવાઈ ગયું. તેમની નમ્રતા અને એક પ્રવાસી હોવાને કારણે તેમને તે ઓળખ ક્યારેય ન મળી જેના તેઓ હકદાર હતા. નોબેલ પુરસ્કાર તેમના દરવાજા સુધી આવ્યો નહીં અને તેમની ઘણી શોધનો શ્રેય તેમના સહકર્મીઓને આપવામાં આવ્યો. 9 ઓગસ્ટ 1948ના રોજ ડૉક્ટર સુબ્બારાવે દુનિયાને અલવિદા કહી દીધું, તે ઓળખ મેળવ્યા વગર જેના તેઓ હકદાર હતા. આજે જ્યારે પણ કોઈ કેન્સરનો દર્દી ઇલાજ મેળવે છે, જ્યારે પણ એક એન્ટીબાયોટિક કોઈનો જીવ બચાવે છે, ત્યારે તે ડૉક્ટર યલ્લાપ્રગડા સુબ્બારાવને અતૂટ સાહસ અને પ્રતિભાની વાર્તા કહે છે. તેમની વાર્તા આપણને શીખવે છે કે સાચી મહાનતા અવાજમાં નહીં, પરંતુ શાંતિથી કરાયેલા સારા કાર્યોમાં રહેલી છે. તેઓ ફક્ત એક વૈજ્ઞાનિક ન હતા, પરંતુ એક એવા નાયક હતા જેમણે પોતાના દિલના દર્દને દુનિયા માટે એક આશામાં ફેરવી નાખ્યું. જો તમે આ વાર્તાથી પ્રેરિત થયા છો, તો કૃપા કરીને અમારા વિડીયોને લાઇક કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી અમે તમારા માટે આવા જ વધુ ભૂલાયેલા નાયકોની વાર્તાઓ લાવી શકીએ.